તમે એક કન્ટ્રીનું નામ સાંભળ્યું હશે, પપુઆ ન્યૂ ગિની. આ પપુઆ ન્યૂ ગિનીના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ પેસિફિક મહાસાગરની અંદર માત્ર 20 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ટાપુ નાવરુએ નાગરિકતા વેચી રહી છે, સિટીઝનશીપ વેચવાનો નિર્ણય લીધો છે. દુનિયાનો એક નાનકડો દેશ એવો છે કે જે પોતાના દરિયાને બચાવવા માટે હવે સિટીઝનશીપ ઓફર કરી છે. એટલે તમારે જો ત્યાં રહેવા જવું હોય તો લગભગ 91 લાખ રૂપિયામાં તમને એ દેશની નાગરિકતા મળી જશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. તમે એક કન્ટ્રીનું નામ સાંભળ્યું હશે, પપુઆ ન્યૂ ગિની. આ પપુઆ ન્યૂ ગિનીના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ પેસિફિક મહાસાગરની અંદર માત્ર 20 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ટાપુ નાવરુએ નાગરિકતા વેચી રહી છે, સિટીઝનશીપ વેચવાનો નિર્ણય લીધો છે. અને આ નીચાણવાળા ટાપુએ ક્લાઇમેટ એક્શન માટે ફંડ ભેગું કરવા ગોલ્ડન પાસપોર્ટ શરૂ કર્યો છે. હમણાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકાની સિટીઝનશીપ માટે ગોલ્ડન પાસપોર્ટ રજૂ કર્યો, પણ એની કિંમત તો 45 કરોડ રૂપિયા છે. જ્યારે આ નાવરુ ટાપુએ જે સિટીઝનશીપ ઓફર કરી છે એ $1.5 લાખ છે, એટલે લગભગ 91.44 લાખ રૂપિયા જેવું થાય. અને ગોલ્ડન પાસપોર્ટ નામથી એક પહેલ શરૂ કરવામાં આવી છે. હવે આ દુનિયાના ત્રીજા નંબરના સૌથી નાના દેશની પાસે જે પ્રોબ્લેમ ઊભા થયા એમાં સી લેવલનો વધારો થયો, ગ્રહો ગરમ થઈ ગયા, દરિયાઈ તોફાનો અને દરિયાકાંઠાના ધોવાણને કારણે પોતાના દેશને બચાવવા માટે હવે ફંડ નથી, ફંડ અછત છે. એટલે એ ફંડને પૂરું કરવા માટે હવે સિટીઝનશીપની ઓફર કરવામાં આવી છે. અને સરકારના જણાવ્યા મુજબ આ ભંડોળ એટલે સિટીઝનશીપ વેચીને જે ભંડોળ ભેગું થશે એ એમના ટાપુના જે 12,500 લોકો છે એમને હાઈ લેવલ પર લઈ જવા માટે મદદરૂપ થશે. ત્યાં આગળ જે 12,500 લોકો છે એમને ખસેડીને ઉપર લઈ જવામાં આવશે અને એક સંપૂર્ણપણે નવો સમુદાય બનાવવામાં મદદ કરશે એવું સરકારનું કહેવું છે. હવે આ કન્ટ્રીને પ્રોબ્લેમ એટલા માટે ઊભો થયો કે ક્લાઇમેટ એક્શનના પ્રયાસોની અંદર અમેરિકા હટી ગયું. એટલે આ કન્ટ્રીને જે ફંડ મળતું હતું એ બંધ થઈ ગયું. એટલે હવે વિકાસશીલ દેશોએ એમના નાગરિકોને ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચાવવા માટે હવે વધારે ફંડની એમને જરૂર પડશે. એટલા માટે આ સિટીઝનશીપ ઓફર કરવામાં આવી છે. જોકે સરકારે એવું કીધું છે કે જે વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હશે એમને નાગરિકતા આપવામાં નહીં આવે. બીજું કે આ નવરુની જો તમને સિટીઝનશીપ મળે તો એનો બીજો ફાયદો એ છે કે તમને નાગરિકતા મળવાથી યુકે, હોંગકોંગ, સિંગાપોર, UAE સહિતના 89 દેશો છે એમાં તમને વિઝા ફ્રી એક્સેસ મળશે. એટલે આ કન્ટ્રીમાં તમે સિટીઝનશીપ મેળવો તો વગર વિઝાએ તમે યુકે, હોંગકોંગ, સિંગાપોર, UAE સહિતના 89 દેશોમાં ફરી શકો છો. નવરુ જે ટાપુ છે એમાં 1900થી ફોસ્ફેટનું ખોદકામ ચાલતું હતું અને એને કારણે આ ટાપુનો જે 80% ભાગ એવો થઈ ગયો છે જે રહેવા લાયક રહ્યો નથી. પણ હવે આ બધું પ્રોબ્લેમો દૂર કરવા માટે આ નોવા ટાપુએ સિટીઝનશીપ આપવાની દરખાસ્ત કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.